જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ. તો આવો મળીને કંઈક ખાસ કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. આપને મારા સાદર પ્રણામ. મારું નામ ડૉક્ટર કુંદન છે. આ જગતના નિયંતા, સર્જનહાર એક એવી અમોઘ શક્તિ છે જેને આપણે ઈશ્વર સ્વરૂપ માનીએ છીએ. એ ઈશ્વર સ્વરૂપમાં આપ સૌ જાણો છો કે ઈશ્વર સ્વરૂપ ખરેખર કોઈ ઈશ્વર સ્વરૂપ છે કે કોઈ એવી શક્તિ છે જે આ જગતને ચલાવી રહ્યું છે. આપણે ઘણી વખત અણદેખતો બનાવ બને ત્યારે એમ કહીએ કે ઈશ્વરની ઈચ્છા છે એટલે થાય છે. ઈશ્વરની ઈચ્છા વગર એક તરણું પણ હાલી નથી શકતું. તો એના વિશે આપના મંતવ્યો જણાવશો? હા, આપણામાં એમ પણ કહ્યું છે ને, આત્મા સો પરમાત્મા, એવું કહ્યું છે ને. તો આત્મા એ જ પરમાત્મા છે, આત્મા એ જ પરમ બ્રહ્મ છે, એ જ બ્રહ્મ છે, એ જ ઈશ્વર છે, એ જ પરમેશ્વર છે. બધા શબ્દો એને પણ લાગુ પાડે છે ને. એટલે આ બે જાતની વાતો છે. પણ હકીકત એટલી જ છે કે આત્મા એ જ ભગવાન છે ને એ જ પરમાત્મા છે. અને ઈશ્વર જેને કહીએ છીએ કે જે જગત નિયંતા, જગત સર્જનહાર કહીએ કે ઈશ્વરની મરજી વગર પાંદડું એ નથી હાલતું. તો ઈશ્વરની મરજીથી આ આતંકવાદ થયો તો ઈશ્વરની મરજી હશે તો ખરી જ ને. આ સુનામીમાં કેટલા માણસો મરી ગયા તો ઈશ્વરે જ કર્યું હશે ને. આ ધરતીકંપ નહીં, વર્લ્ડ વોર થયું ને, ફર્સ્ટ વર્લ્ડ વોર, સેકન્ડ વર્લ્ડ વોર. અને આ બધું અમુક લોકો અહીંયા આવીને રાજ કરી ગયા તો ઈશ્વરની મરજીથી હશે કે એ લોકોની મરજીથી કર્યું એ લોકોએ. અને ઘણા તો ઘરમાં જૂઠું બોલે છે નહીં છોકરાઓ. તો પછી ઈશ્વરની મરજી જ કહેવાય કે છોકરાની મરજી કહેવાય? કોને પકડીને મારવા જોઈએ? ઘણા તો એવા શબ્દો બોલે, ગાળો કહેવાય ને, ખરાબ શબ્દ, અપશબ્દ, તો આપણે કાનમાં કીડા ખરી પડે એવું લાગે. તે કોણ ઈશ્વરની મરજીથી બોલતો હશે ને? આ પ્રશ્ન વિરોધાભાસ. આપણે આમાં કેવું છે કે બે જાતની વાતો, એક વ્યવહારિક વાતો હોય છે, લૌકિક વાતો જેને કહેવાય. લૌકિક વાતો એટલે શું કે નાનો બાબો કહે છે ભગવાને બનાવ્યો, મોટા સંતોએ કહે છે ભગવાનની મરજી. અને એક અલૌકિક વાતો હોય છે જેને સિદ્ધાંત કહેવાય છે. જેમ 2H+O એટલે પછી પાણી થાય કે ના થાય? એમાં 2H ને બદલે 1H આપું અને 1O આપું તો પાણી થાય? બોલો, એક હાઇડ્રોજનનું પરમાણુ ફેરફાર થાય તો પરિણામ બદલાઈ જાય છે. તો એવું આધ્યાત્મિકમાં, આધ્યાત્મિક એટલે વિજ્ઞાન કહેવાય છે, સ્પિરિચ્યુઅલ સાયન્સ. અને સ્પિરિચ્યુઅલ સાયન્સમાં એક પણ રોંગ બિલીફ હોય તો સિદ્ધાંત ફ્રેક્ચર થઈ જાય છે. જો સિદ્ધાંત એનું નામ કહેવાય, ધેર ઇઝ નો કોન્ટ્રડિક્શન, અવિરોધાભાસ, એનું નામ સિદ્ધાંત કહેવાય. જેમ હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો પાણી થાય જ, પણ કેટલા પરમાણુ 2H ને 2O ભેગા થાય તો પાણી થાય? અને 1H ને 1O ભેગું થાય તોય પાણી થાય? એક પરમાણુના ફેરફારથી રિઝલ્ટ નથી આવતું. તો અધ્યાત્મમાં પણ એક રોંગ બિલીફ હોય ને તો ફ્યુઝ ઉડી જાય. જો ઈશ્વરે કર્યું કહીએ તો પછી લોજિક શું કહે છે? ઈશ્વરને કોણે કર્યો કે ને? અને બીજો પ્રશ્ન ઊભો થાય કે મહાવીર ભગવાન આ બધું આતંકવાદ કરાવ્યો છે? કૃષ્ણ ભગવાન કરાવતા છે? શિવ ભગવાન કરાવડાવ્યો? રામચંદ્રજીએ કરાવડાવ્યો? જેને ભગવાન કહીએ છીએ તો આપણા પાસે આટલા જ નામો છે અમુક, નહીં? તો કે આ બધાથી પણ ઉપર ભગવાન હશે બીજા? એટલે હકીકત શું છે? ભગવાન પણ છે અને બીજું પણ છે કંઈક. એ શું છે વાત કરીએ તમને. પણ ભગવાન આત્માને જ કહેવાય છે. જે વિજ્ઞાનનો પ્રયોગ હોય ને, અને વિજ્ઞાની પણ છે. વિજ્ઞાની અને પ્રયોગ બે વસ્તુ જુદી હોય ને, એવા પ્રયોગ જુદી વસ્તુ છે. એ પ્રયોગને કહેવાય કયો ભગવાને કર્યું, પણ ખરેખર ભગવાન પ્રયોગનો જ્ઞાતા દ્રષ્ટા છે. અને પ્રયોગનો કરનારો કોણ છે એ રહસ્ય દાદા ભગવાને બહાર પાડ્યું. કે અમે કેટલા અવતારથી આ શોધખોળમાં હતા કે જગત કોણ ચલાવે છે, કયા આધારે ચાલે છે. જો ભગવાનની મરજી કહીએ ને તો પછી બહુ મોટા વિરોધાભાસ થાય. નહીં, મનુષ્ય મરજીવાળા હોય છે ને.
અને ભગવાને મરજીવાળા હશે ખરા? ભગવાનને મરજી હશે ખરી? ઈચ્છાવાળા હોય ને ભિખારી કહેવાય. નહીં, ઈચ્છાવાળો ભિખારી કહેવાય કે ના કહેવાય? અરે મોટો મહારાજા હોય ને તો કે મારે પેલું રાજ જીતવું છે એટલે ઈચ્છાવાળો થયો કે નહીં, તો ભિખારી થઈ ગયો. એટલે ભગવાને માણસો ભીખ માગે ને ભગવાને ભીખ, તો હરખા મરજીવાળા હતા હશે? હતા હશે? હરખું જ હશે? સમજાય છે ને તમને? એટલે ભગવાન નિરીક્ષક પદ ભગવાન કહેવાય છે. અનંત સુખનું ધામ, અનંત જ્ઞાનવાળો, અનંત શક્તિવાળો. તો પછી આ બધું કરે છે કોણ? ભગવાન કશું જ કરતા નથી, અને એમની હાજરી વગર થતું એ નથી. તમારા ઘરમાં પાવર જતો રહે, લાઇટ બાઇટ જતી રહે, અને ઘરે 10 મહેમાનો કે જલ્દી ચા મૂક ને જલ્દી નાસ્તો ગરમ બનાવીને, તમે શું કહો? થોડું લાઇટ આવવા દો ને પછી કરું છું. મીઠું છે, ખાંડ જડશે જ કેવી રીતે મને કહેશે? પછી લાઇટમાં જડે કે ના જડે? તો લાઇટ વગર તમે કામ કરી શકો ખરા? અને લાઇટ કામ કરવા આવે છે ખરું? તો એવું હાજરી ભગવાનની છે. ભગવાન જીવ માત્રને પ્રકાશ ધરે છે. એ કરવાય આવતા નથી ને કરાવાય આવતા નથી. હવે કરે છે કોણ એ કહું તમને. એ ભગવાનની મરજી નથી. પણ જેમ તમે કદાચ ચા બનાવી લી ને, કઢી બઢી બનાવી નાખો ને, એકલા હો તો બનાવો, એકલા હો તો બનાવો કઢી. ના, એકલા ના બનાવે, બનાવે કોઈ 10 મહેમાન આવે તો બનાવે. એકલા તો જાતે ચા ને પાવ ખાઈ લે કે છે. પણ જો કઢી બનાવો તો આપણે શું કે મેં બનાવી, પણ પેલા 10 મહેમાન આવે તો બનાવીએ ને. અને મસાલો જોઈએ કે ના જોઈએ? અને કઢીમાં સૌથી મહત્વનો ભાગ તો છાશ જોઈએ કે નહીં? ચણાનો લોટ જોઈએ, મીઠું જોઈએ ને. મીઠું ના હોય તો કઢી બને ખરી? ફોદા ફોદા થઈ જાય. બોલો, તો મીઠું તો પેલું જોઈએ. તો તમે કરી કે સંજોગોએ કરી? અરે કેટલા મસાલા જોઈએ, તેલ જોઈએ, પેલું વઘાર્યું જોઈએ ને, ચૂલો જોઈએ ને, સાણસી જોઈએ, તપેલું જોઈએ ને, અને લીલા ધાણા બાણા જોઈએ ને, પેલું કેટલું બધું જોઈએ ને. તો આપણે કરીએ છીએ એમાં જ ગેસનો ચૂલો પૂરો થઈ જાય તો કઢી થાય ખરી? પછી આપણે કહીએ ભાઈ કઢી મેં ઉકાળવા મૂકી પણ બફૂસ થઈ ગયો, રવો બદલે, ગેસનો બાટલો બદલે, પછી સળગાવીએ તો કઢી થાય ને? ઉભરા વગર કઢી થાય નહીં ને. એટલે કાળે જોઈએ ને પાછો, કાળ, ક્ષેત્ર, સંજોગો. બોલો, આપણે કરીએ છીએ કે સંજોગો કરે છે? યુ આર નોટ ડુઅર એટ ઓલ, યુ આર વન ઓફ ધ એવિડન્સ. અને બધા સંજોગ ભેગા મળીને બને છે. તમને સમજાય છે? એટલે દાદા ભગવાન કહે છે કે એને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ કહે છે, કે આત્મા કરતો નથી, તમે પોતે કરતા નથી. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ કરે છે. એને ગુજરાતીમાં વ્યવસ્થિત શક્તિ શબ્દ નામ આપ્યો. વ્યવસ્થિત શક્તિ જગતને ચલાવે છે. આત્માએ ચલાવતો નથી, મનુષ્યોએ ચલાવી શકે નહીં. તો મનુષ્યના હાથમાં શું છે? ભાવ, સત્તા. એ ભાવ જ કરે છે કે મારે બધાને સરસ જમાડવા છે, કઢી, શાક, સરસ શ્રીખંડ બનાવીશું. ભાવ કરે છે. એ ભાવ એકલો જ પોતાનો છે, તે મનુષ્યનો, આત્માનો નહીં. અને ભાવ અને સંજોગો પછી કાળ પાકે, સંજોગ ભેગા થાય ને ફળ આવે છે. હવે ભૂલ ક્યાં થાય છે? કોઈ કહે છે મેં તો કઢી 3 વખત લીધી. હા, કોણે બનાવી હતી? બહુ ફક્કડ થઈ હતી. તો આપણી કઢીના વખાણ થાય ને અંદર ગલગલિયા થાય કે આપણી કઢી. હા, એક ગર્વ રસ ખાઈએ છીએ આપણે કે મેં કર્યું, એના કર્મ બંધાય છે. અથવા તો પછી કોઈ કહે છે ને આ કઢી છે કે કડો કોણે બનાવ્યું ઠેકાણા વગરનું કહે છે. હા, ઉતરી ગયેલી કઢી કહે છે. તો આપણું મોઢું ઉતરી જાય. પછી ધીમે ધીમે રહી રહીને શું કહીએ, અહીંના દહીં બહુ સારા આવે ને એટલે કઢી જરાક એવી થઈ ગઈ. નહીં તો કહે છે અમે દેરાણી ખરી ને, હું તો ફોન કરવા ગઈ ત્યારે એણે બગાડી નાખ્યું બધું. કોકને માથે ઢોળી દે. સારું સારું મેં કર્યું અને બગડી ગયા તો કોકને માથે. એવું કરે ખરા કે આપણા લોકો? કરી જ શોધી જ કાઢે. આર્ગ્યુમેન્ટ તૈયાર જ હોય, લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ્સ બધી. કંઈનું પાણી, બોરનું પાણી ખરું ને કે છે, એટલે જરાક એવી જ કઢી થાય છે. અમારે તો આવી જ ફાવે, તમારા ભાઈને આવી જ ફાવે કે છે. એ સારામાં સારો જવાબ. એટલે આ કોઈક આર્ગ્યુમેન્ટ કરી અને ઠોકી દે પાછું. અને સારું સારું ને તો કે છે અમારા પિયર ખરું ને, મારા મમ્મી એટલી ફાઇન બનાવે ને
તું નાની હતી ત્યારથી એમની પાસે શીખી હતી કે છે. અને 150-200 જણાને તમે એકલા હાથે બનાવી નાખો, રસ્તો લાંબો લે પછી અને બગડી જાય ને ત્યારે કોકને માથે પાછળ. તો આપણે કરતા નથી ને કોઈએ કરતો નથી, સંજોગો કરે છે. સમજાય છે ને? તો સંજોગો જ કરતા હોય તો પછી આપણે કર્મ કરવાનો કોઈ અર્થ જ નથી ને. હા, પણ સંજોગો કરે છે તમને આજે ખબર પડી ને તમે એમ જ કરતા હતા, માનતા હતા હું જ કરું છું. અને સંજોગો કરે છે એને પોતે માને છે કે હું કરું છું, એનું નામ જ કર્મ બાંધ્યું કહેવાય. બીજો પ્રશ્ન ઉભા રહો, તમે શું કહ્યું? કર્મ કરવાનો અર્થ જ નથી. તો તમે કર્મ કહો છો કોને? આપણે તમે કહ્યું કે ઘણા આપણે પાપ અને પુણ્ય જ્યારે બરાબર થાય ત્યારે તમારી મોક્ષ થાય. મોક્ષ થાય. તો પાપ શું છે ને પુણ્ય શું છે? એક જાતના કર્મો જ છે ને આપણી એક. હા, પણ તમે કર્મ કોને કહો છો? આખા દાડામાં કર્મ કરો છો ખરા? ડેઈલી જે રૂટીન હોય તમારા શુદ્ધ મનથી કરતા હો એ બધા કર્મો જ છે. ઘણી રસોડામાં રસોઈ કરી કર્મ કહેવાય, છોકરાને જમાડીને પછી કોલેજ મોકલે કર્મ કહેવાય, અને સૂઈ ગયા એને કર્મ કહેવાય. અને કેટલાક તો 8 વાગે ઉઠે, 9 વાગે ઉઠે, તે કર્મ કહેવાય. આ સમજવા માટે વાત કરીએ છીએ. પાસ નપાસ કરવાની વાત નથી. આ નિરાતે પૂછાય અને વાતો કરાય. અને તમારું ખોટું છે એવું બોલવાની છૂટ હા તમને. પણ આમાં કર્મ કહીશું કોને આપણે? કારણ આપણે જે જગતમાં જોઈ રહ્યા છીએ એને જ કર્મ કહીએ છીએ ને. કે આ તો કેવું સવારે 4 વાગે ઉઠે, 2 કલાક તો પૂજા પાઠ કર્યો, હો સત્કર્મ કરે છે નહીં. અને આ તો આળસુનો પીર 9 વાગે ઉઠે, 10 વાગે તો ચા પીએ કે છે, અને ઓફિસ તો 12 વાગે જાય છે, કામ જ કરતો નથી. ભાઈ બિચારો 5 વાગે ઉઠે, 8 વાગે ઓફિસ પહોંચી જાય કે છે. કેટલો મહેનતું છે ભાઈ, સત્કર્મ કરે છે. અને આ ખબર નહીં, આપણે પછી બોલીએ નહીં. પણ આ શું કહેવાય એને? હવે ભગવાનની ભાષામાં બહુ જુદું છે આખું. ભગવાનની ભાષામાં આપણે સીધી વાત લઈએ ને ટૂંકમાં, કે 5 ઇન્દ્રિયથી જેટલું અનુભવમાં આવે છે એને ભગવાને કર્મ કહ્યું જ નથી, એને કર્મ ફળ કહ્યું છે. બોલો, કર્મ બીજ અને કર્મફળ 2 શબ્દ છે. કર્મ બીજ તો આપણે અજ્ઞાનતાથી નાખીએ જ જઈએ છીએ. રાત્રે ઓઢવાનું ઓઢીએ ને, શું નામ તમારું? કુંદન. હા, કુંદનબેન. તો હું કુંદન છું, આપણે સૂઈ જવું છે કે હવે 12:30 વાગ્યા, હવે હું સૂઈ જાઉં. તો હું અને સૂઈ જવું બોલ્યા ને એટલે આખી રાત કર્મ બંધ થયા કરે. બોલો, સૂઈ જવામાં શું કર્મ બંધ થાય? આત્મા તો સદા પ્રકાશક, એને અમે કોથળામાં ગાલીને બાંધ્યો એટલે પાપ બંધ થયું. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.